નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। બિહારના ભાગલપુરમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 25 વર્ષ બાદ પરિવર્તન માટે મતદાન કરશે બિહાર। જયપ્રકાશને જેલવાસ આપનાર કોંગ્રેસ સાથે ભાઈબંધી બદલ જદયુ, રાજદ અને સપાની કરી ઉગ્ર ટીકા। પાકિસ્તાન સામે 1965ના યુદ્ધ વિજયની સુવર્ણ જયંતિ ઉજવણીને શહીદો પ્રત્યે શ્રેષ્ઠ વીરાંજલિ ગણાવતા ઉપરાષ્ટ્રપતિ, સંરક્ષણ મંત્રીએ કહ્યું, દેશની સલામતીનો મામલો કાળક્રમે જટિલ બન્યો છે। ગુજરાત કેડરના ગુજરાતી સનદી અધિકારી હસમુખ અઢિયા બન્યા મોદી સરકારમાં મહેસૂલ સચિવ। કરવેરા કાયદાના સરળીકરણ માટે પોતાના ઈમેલ ઉપર જનતા પાસે હસમુખભાઈએ માંગ્યા સૂચન। ગુજરાતથી જમ્મુ જતી 4 ટ્રેનને કટરા સુધી લંબાવી વૈષ્ણોદેવીના દર્શનાર્થીને રેલવે તંત્રએ આપી મોટી સગવડ। ઇજનેરી કરતબના ઉત્તમ નમૂના જેવા જમ્મુ કટરા રેલમાર્ગ પર પ્રવાસનો લહાવો મળશે। ઓનલાઈન શોપિંગની દુનિયામાં રાંધણ ગેસ કનેક્શન વેચાણ માટે ઉતારતી મોદી સરકાર। સહજ નામની યોજના હેઠળ ગેસ કનેક્શન ખરીદવું બન્યું તદ્દન સરળ। મુંબઈ શેર બજારના સેન્સેક્સમાં 587 પોઈન્ટના ગાબડા સાથે બંધ રહ્યા બજાર। એશિયન શેર બજારોની ધ્રુજારીથી મુંબઈ શેર બજારમાં નોંધાઈ આંકડાઓની ઉથલપાથલ। શ્રીલંકાની ધરતી પર 22 વર્ષે ટેસ્ટ શ્રેણી જીતી ઇતિહાસ સર્જ્યો ભારતે। કોહલીની કપ્તાનીમાં 117 રનથી ત્રીજી ટેસ્ટ જીતી 2-1થી ટેસ્ટ શ્રેણી કબજે કરતી ટીમ ઇન્ડિયા। ચેતેશ્વર પૂજારા મેન ઓફ ધ મેચ અને આર અશ્વિન મેન ઓફ ધ સિરીઝ। સમાચાર જોઈએ વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ભાગલપુર ખાતે પરિવર્તન રેલીને સંબોધતા કહ્યું હતું કે 25 વર્ષ બાદ બિહારની પ્રજાએ ચૂંટણીમાં વિકાસ માટે મત આપવાનો નિર્ધાર કરી લીધો છે। રાજકીય પક્ષો કે તેના નેતાઓ ભેગા થાય કે ચાહે ગમે તેટલા ભ્રામક જૂઠાણા ચલાવે, પણ બિહારની પ્રજાએ વિકાસ માટે કરેલા નિર્ધારને કદી પલટાવી શકશે નહીં। પ્રધાનમંત્રીએ તાજેતરમાં બિહાર માટે જાહેર કરેલા 1,65,000 કરોડના પેકેજનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકારના આ પેકેજ વિશે તેઓએ ખોટો પ્રચાર કર્યા છતાં પ્રજાને ભરમાવી શક્યા નથી। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં બિહારમાં રાજ કરનારા પક્ષો કે નેતાઓએ બિહારનો કોઈ વિકાસ કર્યો નથી। પ્રજાએ આ ચૂંટણીમાં આવા નેતાઓનો જવાબ માંગવો જોઈએ। कोई रोक नहीं सकता है। कितने ही दल इकट्ठे हो जाएं, कितने ही नेता इकट्ठे हो जाएं, कितने ही भ्रम फैलाए जाएं, कितने ही झूठ चलाए जाएं, कितने ही धोखे दिए जाएं, लेकिन अब बिहार की जनता विकासशील बिहार बनाने के लिए एक प्रगतिशील बिहार बनाने के लिए रोजगार देने वाला बिहार बनाने के लिए किसानों का कल्याण करने वाले बिहार बनाने के लिए माताओं बहनों की रक्षा करने वाला बिहार बनाने के लिए ये बिहार के लोग वोट करने वाले हैं। भाइयों बहनों, ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારીએ કહ્યું છે કે 1965ની પાકિસ્તાન સામેની લડાઈમાં મળેલા વિજયની ભારત આટલી ગર્વભેર ઉજવણી કરે તે ઘટના જ શહીદો માટે શ્રેષ્ઠ વીરાંજલિ છે। લશ્કરની ત્રણેય પાંખ દ્વારા યોજાયેલા સેમિનારમાં બોલતા ડોક્ટર હામિદ અંસારીએ ઉમેર્યું કે ઉપખંડની ભૂગોળ બદલવા નીકળેલા પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને દિવંગત પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ દુનિયા સમક્ષ ભારતનું સામર્થ્ય વટભેર છતું કર્યું હતું। સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે આ પ્રસંગે કહ્યું હતું કે સલામતીનો પ્રશ્ન આજે જટિલ બની ચૂક્યો છે, ત્યારે સદાય સાવચેત રહ્યા વગર છૂટકો નથી। જ્યારે લશ્કરના વડા જનરલ દલબીરસિંહ સુહાગે જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફથી ગોળીબાર થવાની ઘટનામાં વધારો થવા પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સદાય અશાંતિ ફેલાતી રહે તેવા પેંતરાથી સાવધ રહી પ્રતિકાર કરવાની જરૂર છે।
so that all emerging challenges are suitably addressed. Nationhood and the spirit of nationality much better than what it is today, and the generation today should realize this sacrifice by our soldiers, brave soldiers. ગુજરાત કેડરના ગુજરાતી સનદી અધિકારી હસમુખ અઢિયાએ મહેસૂલ સચિવ જેવો મહત્વનો હોદ્દો સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે કરવેરા કાયદાઓનું સરળીકરણ તેમની ટોચની અગ્રતા રહેશે અને આ કામ ખરેખર ભગીરથ હોવાથી તેમણે પોતાના અંગત ઈમેલ પર જનતા પાસેથી સૂચનો પણ માંગ્યા છે. તેમનો ઈમેલ આઈડી છે adhiya1981@gmail.com. જીએસટીનો અમલ કરવા માટે રાજ્યોએ કેળવેલી સજ્જતાનો હેતુલક્ષી અભ્યાસ કરવાની પણ તેમણે વાત કરી હતી. કરવેરો ઉઘરાવતા તંત્ર સાથેના કડવા મીઠા અનુભવ પણ પોતાના સુધી પહોંચાડવા કરદાતાઓને શ્રી અઢિયાએ અપીલ કરી છે. વૈષ્ણોદેવી દર્શન કરવા જવા માંગતા ગુજરાતીઓની સગવડ માટે રેલવે તંત્રએ ગુજરાતમાંથી પસાર થતી અને જમ્મુ તાવી જતી તમામ ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરી છે. જમ્મુ તાવી જતી તમામ ટ્રેનોને કટરા સુધી લંબાવવામાં આવી છે, જેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. આ નિર્ણયને પગલે જામનગર જમ્મુ તાવી ટ્રેન 1 સપ્ટેમ્બરથી તેમજ હાપા જમ્મુ તાવી ટ્રેનને 2 સપ્ટેમ્બરથી લંબાવવાની જાહેરાત કરાઈ છે. બાંદ્રા જમ્મુ તાવી સ્વરાજ એક્સપ્રેસ, અમદાવાદ જમ્મુ તાવી સરોદય એક્સપ્રેસને પણ કટરા સુધી લંબાવવામાં આવી છે. મોદી સરકારની ડિજિટલ ઇન્ડિયાની ઝુંબેશને વેગવાન બનાવવા પેટ્રોલિયમ મંત્રાલયે સહજ નામે ઓનલાઈન સેવા શરૂ કરી છે, જેના વડે સૌ કોઈ રાંધણ ગેસનું નવું કનેક્શન ઓનલાઈન ખરીદી શકે છે. રાંધણ ગેસ કનેક્શનને ઉતારી ઘેર બેઠા નવું કનેક્શન ખરીદવું સંભવ બનાવ્યું છે. અમદાવાદ સહિત 6 શહેરો માટે સહજ યોજના 30મી ઓગસ્ટે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ખુલ્લી મૂકી ચૂક્યા છે. इंडेनના अधिकारी કહે છે કે જોડાણની ऑनलाइन खरीदी ग्राहक ने सगवड़दायी રહેશે. कुल 12 केंद्रों पे जहां पर ऑनलाइन एलपीजी कनेक्शन की सुविधा 30 अगस्त को समर्पित की गई है, उसमें हमारे अहमदाबाद का भी नाम है. अभी गुजरात के सभी जितने भी शहर हैं, जितने भी डिस्ट्रीब्यूटर हैं, पब्लिक डिस्ट्रीब्यूटरशिप्स हैं, सहज सुविधा के अंतर्गत उससे संचालित हो गए हैं. ગેસ વિતરકોનું પણ માનવું છે કે આ નવી યોજનાને કારણે ગ્રાહકોના સમય અને નાણાંની બચત થશે. સાથોસાથ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ થશે, જેથી લોકોને ગેસ એજન્સી સુધી આવવાની જરૂરિયાત રહેશે નહીં. कस्टमर चाहे तो बिना एजेंसी पे विजिट करे इस पूरे कनेक्शन के प्रोसेस को ख़त्म कर सकता है और बहुत ही कन्वीनियंटली 2 या 3 दिन में प्रोसेस ओवर हो जाता है. कस्टमर के पास ऑफलाइन ऑप्शन भी है, वो ऑफलाइन पेमेंट कर सकता है, एजेंसी पे आके कैश दे सकता है. तो बेसिकली एजेंसी के एंड पे पेपर वर्क, एजेंसी के एंड पे फुटफॉल या तो फिर भीड़ जिसे कहते हैं वो कम हो जाएगा, कस्टमर की कन्वीनियंस बहुत बढ़ जाएगी. तो ओवरऑल वर्किंग प्रोफेशनल्स को बहुत फ़ायदा होगा. ગ્રાહકોએ પણ સહજ યોજનાને ઉપકારક અને ફાયદાકારક ગણાવી હતી. ગવર્મેન્ટે જે સહજ યોજના નીકાળી છે એમાં સહેલાઈથી હું નવું કનેક્શન મેળવી શકીશ અને મારો ટાઈમ પણ બચશે. એમાં ઓનલાઈન પેમેન્ટ પણ થઈ શકશે અને મારે એજન્સી પર ધક્કા નહીં ખાવા પડે. પહેલાંની જેમ જે ધક્કા ખાવા પડતા હતા એ નહીં ખાવા પડે અને સહેલાઈથી કનેક્શન મળી જશે અને જોબનો પણ ટાઈમ બચશે. સમય અને નાણાંની બચત કરનારી આ યોજના ઘણી જ ફાયદાકારક રહેશે એવી સરકારને અપેક્ષા છે. સાથોસાથ આજના સમય સાથે તાલ મિલાવવાની સરકારની આ પહેલ સફળ સાબિત થઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સફાઈ કામદારો માટેની વિવિધ કલ્યાણ યોજનાઓની જાણકારી છેવાડાના લોકો સુધી પહોંચાડવા ભાજપના સફાઈ કામદાર સેલના કાર્યકરોને અનુરોધ કર્યો છે. આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના સફાઈ કામદાર સેલના કાર્યકરોની બેઠક યોજાઈ હતી. મંત્રી રમણલાલ વોરાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ઠક્કર બાપા પુનર્વસન યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના વગેરેની વિગતો આપી હતી. સફાઈ કામદારો તથા છેવાડાના લોકોને આ યોજનાઓથી માહિતગાર કરવા તથા યોજનાના લાભો મેળવવામાં લોકોને મદદરૂપ થવા શ્રી વોરાએ કાર્યકરોને અપીલ કરી હતી. આજે મોરચાની જે બેઠક મળી છે, મને લાગે છે કે આ બેઠક થકી ગુજરાતના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાઓ પહોંચશે, એનો લાભ મળશે અને સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે એમનો પણ વ્યાપ વધશે એવી મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે.
આ વર્ષે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામોમાં નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓનો દેખાવ ઘણો નબળો રહ્યો હતો. જિલ્લામાં બોર્ડનું પરિણામ માત્ર 24% જેટલું નીચું આવતા પરિણામમાં સુધારો લાવવા વિદ્યાર્થીઓને તાલીમ આપવાની નવતર ઝુંબેશ શરૂ કરાઈ છે. મુખ્યમંત્રીના સંકલ્પ સેતુ પ્રોજેક્ટ અંતર્ગત આ ઝુંબેશની શરૂઆત રાજપીપળાથી થઈ છે, જેમાં ધોરણ 10ના મુખ્ય 4 વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ વિદ્યાની ધોરણ 5 થી 9ના અભ્યાસક્રમને લગતી 1200 જેટલા વિદ્યાર્થીઓની પ્રાથમિક જ્ઞાન ચકાસણી કસોટી લેવાઈ હતી. આ કસોટીના પરિણામોના આધારે વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવા શિક્ષકોની 3 દિવસીય કર્મયોગી શિબિર યોજી સમજણપ્રદ શૈલીમાં ભણાવવાની તાલીમ અપાઈ હતી. ઘડી કાઢ્યો છે, જેમાં બાળકોની સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવી છે અને સ્ક્રીનિંગ ટેસ્ટ પછી બાળકોને કેટેગરાઇઝ કરવામાં આવેલ છે, જેથી બાળકોને જો નબળા બાળકો છે, એવા બાળકો છે, એમને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કેવી રીતે આવે અને પાસ થવામાં એ પણ મદદરૂપ કઈ રીતે થઈ શકાય એના વિશે શિક્ષકો જોડે પણ 2-3 મિટિંગોમાં સઘન ચર્ચા થઈ. અમે એના માટે પહેલી બાળકોની નિદાન કસોટી એ પણ અમારા જિલ્લામાં થઈ ગઈ છે. અને નિદાન કસોટીમાં જે 40% કરતાં ઓછા ગુણ જેના આવ્યા છે એવા જે બાળકોને અમે નબળા નથી કહેતા, પણ અતિપ્રિય બાળકો ગણીએ છીએ. ગણિત અને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તથા અંગ્રેજી વિષયનું રિઝલ્ટ પરિણામ વધારે સારું કઈ રીતના આવી શકે તે માટે ઘણા બધા પ્રોજેક્ટો અમલમાં મૂકેલા છે. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી અનેકના મોતનું કલંક ધોવા માટે પાંડવો જ્યાં આવ્યા હોવાનું મનાય છે, તે નિષ્કલંક મહાદેવ કોળિયાક ગામે દરિયા વચ્ચે બિરાજે છે. ભોળાનાથની પૂજા આરતી દર્શન કરવા હોય તો દરિયાની ભરતી ઓઠનો સમય તમારે સાચવવો પડે. ભાવનગર પંથકના ઐતિહાસિક શિવાલયની વાત પ્રસ્તુત છે. કોળિયાક ગામે દરિયાની વચ્ચોવચ આવેલા પૌરાણિક એવા શિવ મંદિરના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ભરતી અને ઓટ અનુસાર દર્શન દેનારા નિષ્કલંક મહાદેવની સ્થાપના 5000 વર્ષ પહેલા થઈ હતી. પાંડવોનો વિજય તો થયો, પણ તેમ છતાં પાંડવોને જીતનો ઉત્સાહ હોવાને બદલે પોતાના પિતરાઈ ભાઈઓના મોતનો ઊંડો શોક હતો. આ શોક દૂર કરવા શ્રી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ પાંડવોએ નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી હોવાની માન્યતા છે. અહીંનો ઇતિહાસ છે, જ્યારે મહાભારતનું યુદ્ધ પાંડવ કૌરવનું થયું, આ યુદ્ધમાં કૌરવોને માર્યા તો પાંડવોને એમ હતું કે આપણે ભાઈઓને માર્યાનું પાપ છે, કલંક છે, તો એના નિવારણ માટે શું કરવું? તો કૃષ્ણ ભગવાનના કહેવા અનુસાર 5 પાંડવો કાળી ધજા લઈને આ ભૂમિ પર આવ્યા, એટલે કાળી ધજા अपने आप સફેદ થઈ ગઈ. પછી પાંડવોને લાગ્યું કે આપણા કલંક ધોવાઈ ગયા, મટી ગયા. પછી પાંડવોએ આ જગ્યાએ સ્થાપના કરી અને નિષ્કલંક મહાદેવનું નામ રાખ્યું. નિષ્કલંક મહાદેવને નમન કરવા દૂર સુદૂરથી લોકો અહીં આવે છે. દરિયાની વચ્ચોવચ એવા આ શિવલિંગની પૂજા કરવા હજારોની સંખ્યામાં ભક્તજનો પહોંચે છે. આ મંદિરનું બહુ માતમ છે. ઋષિ પાંચમ અને ભાદરવી અમાસે અહીંયા બહુ મહત્વ હોય છે અને લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. લોકો દરિયામાંથી ચાલીને અહીંયા મહાદેવની પૂજા કરવા આવે છે. ભાવનગરના રાજવી દ્વારા આ મંદિરમાં 52 ગજની ધજા ચઢે છે અને ત્યારબાદ જ દર્શન ખુલે છે. ભાદરવી અમાસનું અહીં વિશિષ્ટ મહત્વ છે અને આ પાવન દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો નિષ્કલંક મહાદેવના આશીર્વાદ મેળવે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે 587 અંક ઘટી 25,696 પર, જ્યારે નિફ્ટી 185 અંક ઘટી 7,785 પર બંધ રહ્યો હતો. ભારતીય શેર બજારમાં ભારે વેચવાલીને પગલે શેર બજારે આખો દિવસ રેડ ઝોનમાં કારોબાર કર્યો હતો. ભારતીય માર્કેટમાં સતત બીજા મોટા કડાકાને પગલે રોકાણકારોમાં ફરી એકવાર ચિંતા ફેલાઈ હતી. આજે ભારતે શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. 22 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકન ધરતી પર ટેસ્ટ શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો છે. કોલંબોમાં રમાયેલી શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં આજે ભારતનો 117 રનથી વિજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. ટેસ્ટ મેચના ભારતીય કપ્તાન વિરાટ કોહલીને ટેસ્ટ શ્રેણી જીતવાનો યશ મળ્યો છે.
ભારતે ગઈકાલે આપેલા 386 રનના વિજય લક્ષ્યને શ્રીલંકા આંબી શક્યું નહોતું અને ગઈકાલે સાંજે તથા આજે પ્રારંભના કલાકોમાં શ્રીલંકાનો દેખાવ નબળો રહ્યો હતો. આજે લંચ સુધીમાં યજમાન ટીમે 5 વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા હતા. જોકે ત્યારબાદ કપ્તાન મેથ્યુસ અને પરેરાએ મક્કમ તથા ધીમી રમતની રનનો જુમલો વધાર્યો હતો. જોકે પરેરા 70 રનના વ્યક્તિગત જુમલે આઉટ થયા બાદ શ્રીલંકા માટે મેચમાં ટકી રહેવાનું મુશ્કેલ બન્યું હતું. કપ્તાન મેથ્યુસ સદી બનાવ્યા બાદ 110 રને આઉટ થયા બાદ શ્રીલંકાની બાકી વિકેટો ટપોટપ પડી હતી અને ભારતનો વિજય થયો હતો. ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે તો આર અશ્વિનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો છે. બોલર ઈશાંત શર્માએ આ ટેસ્ટ શ્રેણીમાં 13 વિકેટો ઝડપી હતી. તેને ટેસ્ટ કારકિર્દીમાં 200 વિકેટો લીધી છે. આ સાથે આ બુલેટિન અહીં પૂરું કરીએ.